ચલો હવે જઈએ મીનાવાડા. લો જી લો અંદર જઈ. આ રીતની બજાર છે જો મીનાવાડાની. તો આ દશામાની મેઇન ધજા છે ઉપર ના મંદિર છે. આ રીતનું મંદિર છે જો. અને આ જો દશામાનું ત્રિશુળ. આને કહેવાય મીનાવાડા. આ છે ખેડા જિલ્લો, 1 નંબર છે. આવો એક વખત મજા જ આવ્યા રાખે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં. તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે અમદાવાદ અને અત્યારે નાહી ધોઈને થઈ ગયા છીએ રેડી. અને અહીંથી જવાનું આપણે મીનાવાડા. અને આવડી આપણી શાઇન છે લેવાની હતી એક્ટિવા, પણ હવે એ નવરી નથી તો શાઇન લઈ લીધી છે. અને અહીંથી આપણે હવે અહીંથી 51 કિલોમીટર થાય છે. તો અહીંથી જવાનું છે. આ બધા જો અત્યારે મજૂર બધા બેઠા છે પાછળ, બધા આ બધા મજૂર. એન્ડ ચલો હવે અહીંથી નીકળીએ અને ચાલુ કરીએ. વિડીયો જેટલો બને ઓછો બનાવશું, કેમ કે ટ્રાફિકમાં છે ને આ નવી શાઇન છે, પહેલી વખત આપું છું. નહીં ક્યાંક લેવાની દેવા થઈ જાય. એન્ડ ચલો નીકળીએ. રાધે રાધે. તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ભીડભંજન. પહેલાં વાં ઊભા હતા, અહીંથી 1 કિલોમીટર દૂર ઊભા હતા. ઓલા શ્યામ શિખર ત્યાં ઊભા હતા. તો અત્યારે અહીં સાઈન ઊભી રાખી છે. તો નાસ્તો બાસ્તો કરી લીધો. ભાખરી મસ્ત મસ્ત ભાખરી બનાવી હતી, થોડીક જાડી પાડી. તો હું અત્યારે ઘડીક બેઠો તો મેં કીધું ફ્રી ઘડીક બેહું. ત્યાં જોવા બે મારી બાજુ જે આવી ગયા. શું નામ છે તારું? મિત. તારું નામ શું છે? હર્ષ. આનું હર્ષ ને મિત નામ છે તમારું. આનું ઘર ક્યાં ખબર? અમે રિક્ષા પડી નીવડી. અમે રિક્ષા રહીને એનું ઘર. મારું કયું ગામ છે ખબર છે? અમરેલી. નામ સાંભળ્યું છે? નામ સાંભળ્યું છે? સાંભળ્યું છે? આ બ્લોગમાં કંઈ કેવું છે? કંઈ બોલવું છે? વિડીયોમાં કંઈ બોલવું છે? તો આપણે અમદાવાદથી નીકળીને અને અત્યારે પહોંચ્યા છીએ. કેવું ગામ કાંઈક કીધું મને, પીહુ કે કુહુ એવું કંઈક ગામનું નામ છે. ત્યાં પહોંચ્યો છું. અને એક મારા મામાજીનો છોકરો છે ને ફોન કરવો છે. ઓલી બાજુ રહે છે, અલીણા રહે છે. એને ફોન કરવો છે આવે તો મીનાવાડા. ફ્રી હોય તો આવે, કામમાં હોય તો ખોટા ડિસ્ટર્બ નથી કરવા આપણે. તો હવે અહીંથી કેટલા કિલોમીટર હશે? હવે આઈ થિંક હવે 30 કિલોમીટર જેવું છે. મોડું થઈ ગયું યાર. આજ થોડુંક ટ્રાફિક હતું એના હિસાબે થોડુંક લેટ નીકળાતા ને એવું બધું હતું. એટલે મેં કીધું વહેલા નીકળી જાવ તો સારું હતું. તો સારું અત્યારે પેટ્રોલ પૂરે નીકળ્યું છે. સામે પેટ્રોલ પંપ છે આવડવા. પેટ્રોલ પૂરે નીકળ્યું છે. અને સામે શેરડી રસ પીવાનો છે એટલે હોલ્ડ કર્યો છે અત્યારની. એન્ડ ચલો હવે જઈએ મીનાવાડા. એક ગ્લાસ કોઈ બાત નહીં, 20-30 જીતના હો. એ લો જી. વાહ, 1 નંબર. મેં તમને કીધું હતું ને મીનાવાડાની સાઈડ આવો ને ખેડા જિલ્લામાં તો આપણે અત્યારે બપોરે આમ ડિગ્રી ક્યાંક હશે, કાંઈક 40 જેટલી છે. અને વાગ્યા છે 11, 40 જેટલી થઈ ગઈ. પણ અહીંયા જો ગાડી તમે ફો કરી નાખો ને તો એમ મજા જ આવવા રાખે. એટલે ફો કરી નથી, 60 જ આખું છું. હાઈવે છે એટલે એટલી છે કે વધારે ન કંઈક કાડું બાડું પડ્યું તો એક કરતાં બીજી થાય. એન્ડ શેરડી મસ્ત છે, બીજો પીવો જોઈએ. કેમ કે આ લાકડાનું છે ને તો જોરદાર છે, મસ્ત. એમાંથી આપણે જે પીસોડ આવે ને લોખંડનો એને કરતાં સ્વાદ આમાં સારો આવે. ચલો નીકળીએ મીનાવાડા રસ પી. ખાલી એકવાર ગ્રીનરી જો મારે થોડી ધીમી આવી, પવન ન લાગે ને એટલે તમને અવાજ શોખ આવે મારો. ખાલી એકવાર લીલું જો, ખાલી ઓછામાં ઓછું 25 કિલોમીટરથી ખેડામાં એન્ટર થઈ ગયો છું અમદાવાદથી. અને આ જુઓ ખાલી ગ્રીનરી જો. અહીંયા આપણે અમરેલી જિલ્લા કરતાં કેટલું સારું જો. અહીંયા મસ્ત છે ને જો, બધું લીલું. સામે ફૂલ જો, કેટલું સ્વીટ છે જો. 1 નંબર છે ને. આને કહેવાય મીનાવાડા. આ છે ખેડા જિલ્લો, 1 નંબર છે. આવો એક વખત મજા જ આવે. આપણે હરિયા ને ટિંડોરાના વહેલા છે. આવો હું ઓછામાં 10 કિલોમીટરથી અગાઉ જાઉં છું. ને ગ્રીનરી જો 1 નંબર છે ને. પંપ અહીંથી લેવો પડે જો.
જોઈએ કેટલું વ્યૂ છે મીનાવાડા. આ રોડ ઉપર જ છે. અને જો બંધ વાંદરા જો બંદર સોરી હિન્દીમાં બોલે. અને જો કેવું મસ્ત વ્યૂ છે અહીંયા જ રહેવા બેવાની ઈચ્છા છે. વાહ તો એટલો ફેર પડે. ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે. મસ્ત મજા આવે છે બાકી. સ્પેશિયલ આ શૂટ કરવાનું છે. આ તો શું છે આ બધું ભઠ્ઠી ને એવું ચાલુ છે ને ગરમી થાય છે. તે અત્યારે આપણે હે ને 51 કિલોમીટર કાપીને અત્યારે પહોંચી ગયા છે મીનાવાડા. અને આ મીનાવાડાનો ગેટ છે. મસ્ત સામે રેસ્ટોરન્ટ છે જોવડિયા. ગરમા ગરમ રોટલી ચાલુ હોય જમવા માટે. તો પહેલાં ત્યાં દર્શન કરી લઈએ અને બે શ્રીફળ વધારવા શ્રીફળ વધારી નાખી. અને પછી તમને આખી બજાર બતાવું કઈ રીતનો માહોલ છે. અને અત્યારે બધા આ લોકો આ સાઈડ બધા મેરેજ છે ને અત્યારે ઉનાળામાં કરે આ સિઝનમાં કરે. આપણી જેમ નહીં. અને ગાડી ક્યાં પાર્ક કરવા અંદર લઈ તો નહીં જવા દેતા હોય. અને સામે ક્યાં પાર્ક કરી ગાડી ચાલો ચલો લો જી લો અંદર જઈ. આ રીતની બજાર છે જો મીનાવાડાની. અને એટલી મજા આવવાની વાત. થોડી ગરમી થાય છે આ વખતે પણ આમ બાઇક ચલાવીને તો ઓછું ધૂપ શું કે આપણે લૂ ઓછી લાગે. મતલબ લૂ ઓછી લાગે. ગરમી તો છે જ લૂ ઓછી લાગે. આ રીતની બજાર છે જો. શ્રદ્ધાળુ અત્યારે આવે છે. વાજે કેટલા છે 12 વાગે. શ્રદ્ધાળુ ચાલુ જ છે જો. લોજી ગાડી અહીં પાર્ક કરી દીધી છે આપણી. એન્ડ આપણે સામે ગેટ છે. તો ત્યાંથી બાઇક લઈને આવો ને તો થોડું વિડીયો ઉતારવો નથી. સામે બધા જો પાણી છાંટે. સામે ઓલી સાઈડ ગેટ છે. અને અહીંથી આવવાનું છે. તો આના મેઇન બજાર છે આપણી. જો આ રીતની બજાર છે. તો મેં કીધું પહેલાં લીંબુ સોડા પી લઈએ અત્યારે અહીંથી. આની પહેલાં એવાથી આ જ શર્ટ કર્યો હતો 2 વર્ષ પહેલાં. તો અત્યારે આ જ શર્ટ પહેર્યો છે. એન્ડ મજા આવે. માહોલ આવો સારો ઠંડુ છે વાતાવરણ. સુરતમાં હગાઈ થતી છે અત્યારે મારા કાકાના છોકરાની. અને હું અહીં મીનાવાડા દર્શન કર્યો. જો કે અમારે માનતા હતી 1 ને 2 હતી. એક તો યુટ્યુબ ચેનલ મોનિટાઈઝ થઈ જાય એની હતી. અને એક બીજી છે પણ એ બ્લોગમાં નહીં કહું. એન્ડ ચલો આગળ મંદિર છે. તો હવે શ્રીફળ લઈ લઈએ. પ્રસાદી લઈએ. અને શ્રદ્ધાળુ જુઓ. અને આ રીતનું છે આપણે લઈ લઈએ. એક મીઠાઈનું બોક્સ આપી દો. એક શ્રીફળ આપી દો. 1 ને 2 શ્રીફળ આપી દો. મીનાવાડા તો મીનાવાડા છે ભાઈ. એકદમ ઠંડુ મજા જ આવે રાખે. એકદમ ગ્રીનરી. ખેડા જિલ્લો જ લાગે ને આપણો. 1 નંબર છે. આપણે અમરેલી કરતાં તો 7 દરજી સારું. અમરેલીમાં તો ઠીક હવે કાંઈ નથી. 2 શ્રીફળ આપી દો. આ બે જણ શરમાય છે ગાઈસ. દાંત કાઢે છે ક્યાં. 2 શ્રીફળ થઈ ગયું. કેટલા દેવાના? તો આપણે લઈ લીધી છે. તો હવે પૈસા દઈ દઈએ. ચલો ડાયરેક્ટ ગેટ જોડે જઈએ. મંદિર જોડે જઈએ. ચલો તો પેલા કેવું છે શ્રીફળ લઈ લેવાનું. પાછળ શ્રીફળ વધારવાનું. પણ તો મસ્ત રીતે દર્શન થઈ ગયા અત્યારે આપણે દશામાના. પ્રસાદી પણ જરૂર દીધી છે. આ ગેટ છે. આપણે ઓલી સાઈડ છે પણ આ ગેટ મેઇન છે. કેમ કે અહીંયા બ્લોક ને એવું નાખેલું છે. જો તો હારે હોત તો સારું. તો ફોન તો પકડાય. ફોન પકડવાળું કોઈ નથી. હવે મારે બ્લોગ તો બનાવવો છે મસ્ત. ફોન પકડવાળું હોય તો સારું ને. તો આ બધા શ્રદ્ધાળુ મસ્ત બધા બેઠા છે. તડકો થોડો વધી ગયો છે. અને વાગ્યા છે 11:30. હું 10 વાગે અમદાવાદથી નીકળ્યો હતો. અને 11:30 વાગ્યા છે અત્યારે. અને મસ્ત રીતે દર્શન પણ થઈ ગયા છે. તો હવે તમને બધું બતાવી દો આજુબાજુનો બધો માહોલ એમ. ચાલો
કોઈ હારે હોય તો હથવારો રે કોઈ છે નહીં અત્યારે એકલા આવી છે આઈ થિંક ચાવનથી કાલે 4 વાગે નીકળ્યો હતો બપોર પછી તો અત્યારે વાગ્યા 11:30 વાગ્યા છે 24 કલાકમાં 5 કલાક રહી છે પણ ખેડા જિલ્લો એટલે ખેડા જિલ્લો એક નંબર છે જોરદાર તો અમે શ્રીફળ વધારવાનું છે ત્રણેય સાઈડ ગેટ છે આ સાઈડ ઓલી સાઈડ ને આ સાઈડ ત્રણેય સાઈડ ગેટ છે અને આ જો દશામાનું ત્રિશુળ મને આ સમજાતું નથી આ શું છે ને હજી બધી મીનાવાડા બીજી વખત આવું છું પણ સમજાતું નથી આ શું છે એ મારી વાઈફને પૂછી લે એને ખબર હશે શું હશે કેમ કે આ સાઈડને આવે ને એટલે ખબર હોય જો અમે ઓલી સાઈડ તો વિડીયો ઉતારવા નથી દેતા એટલે એ સાઈડ નથી જતો આ સાઈડ જોઈ લો તમે પંખો ચાલુ જો તો આ દશામાની મેઇન ધજા છે ઉપર અને આ મંદિર છે આ રીતનું મંદિર છે જો તો આવડી મીનાવાડા મંદિરની નીચે મેઇન બજાર છે એટલે આ બધું મળે મતલબ કટલેરી છે કોઈ રમકડા છે એવું બધું મળે જો આ મેઇન બજાર છે મેઇન બજાર તો બહુ બતાવી નથી જો આ રીતની મેઇન બજાર છે એન્ડ મસ્ત દર્શન થઈ ગયા તો હવે આપણે અહીંથી નીકળીએ એટલે ટાઈમે અમદાવાદ પહોંચી જઈએ કેમ કે થોડીક ઉતાવળ છે એટલે સાંજે નીકળી જવું છે એટલા માટે એને ચલો તો આ મીનાવાડાની બજાર છે આપણે સોટેલા છે ને એવી જ છે ને બજાર જો એ રીતની બજાર છે અહીંયા જો પાછળ જોવાની પાછળ જો અહીંયા લીલું છે ને એકદમ જો પાછળ લીલું છે હા એ સારું ને મસ્ત ઠંડુ રહે બધું લીલું હોય ને શ્રદ્ધાળુ આવે જ છે જો વાજ્યા કેટલું ચશ્મા થોડા ધ્યાનમાં આવી ગયા લાગે મને શું છે આનું વડે 100 રૂપિયા દર્શન થઈ ગયા છે તમારી વાઈફને વિડીયો કોલ કરો પણ કાંઈ નેટવર્ક નથી આવતું એને તો વિડીયો કોલ થયો ને પણ મેં બ્લોગ બનાવી લીધો છે તો એ બ્લોગમાં જોઈ લેશે એન્ડ આપણી બાઈક અહીંયા પડી છે તો હવે મેઇન ગેટ જોડે જઈએ એન્ડ પછી અહીંથી નીકળીએ તો હજી આપણે પોગતા 1.5 કલાક વહી જાય અમદાવાદ એન્ડ ચલો નીકળીએ ગેટ જોડે આપણે ને લીંબુ સોડા પીવો ઉભા રહેશે તો મેં કીધું નેટવર્ક નથી આવતું વડાફોનમાં નહીં કે નથી આવતું અહીંયા ખાલી જીઓનું એકનું જ આવે છે ત્યાં વિડીયો કોલ કરવો હોય તો દખ થાય છે તો આ ભાઈ તમને મળશે મસ્ત સ્વીટ છે જો અત્યારે આપણે અમરેલી જિલ્લામાં ન જતી પણ અહીં નર જો ખાલી એકવાર જો ચેક કરો કેટલું પાણી જાય એના વિશે બધા બધું લીલું લીલું હોય જો ચેક કરો અને કેટલું આ લોકો અત્યારે લગ્ન કરે ડીજે ને બીજે બધું અત્યારે જાય છે અને જો કેવી નર મસ્ત હાલી જાય જો અને આપણે બાઇક મેં વાં પાર્ક કરી છે વિડીયો બનાવતા બનાવતા જાઉં છું અત્યારે અહીંયા મજા વિડીયો જેટલા બનાવો તો ઓછા પડે મજા જ આવે વિડીયો બનાવવાની જો આ જાન જ લાગે છે આ બધી ઇક્કાવાળી જો અહીંયા લખીશ અમિતસિંહ પ્રિયાબા એવું કંઈક લખેલું છે કોઈક રજપૂતની કોઈની જાન હશે આ જો વાળા મેઇન હાઈવે ઉપર આવ્યા ને તો મસ્ત સીપડા મળે જોરદાર આવડા તમારા ઘરના તો છે ને ઘરે વાવતા છે ને એકદમ મસ્ત મજા આવે તો ચાલીના 500 છે જો મસ્ત જોખી દીધા છે આવડા તો મને અત્યારે ખાવાનું આખા રહેવા દે વાંધો નહીં મને અત્યારે ખાવાની ઈચ્છા થઈ ગઈ તો મેં કીધું ખાઈ લઈએ હવે અમદાવાદ લઈ જવા થોડા 2-3 તો રસ્તામાં ખાઈ લેવું લાગે ના ભાઈ તમને મળશે લો જીથી પોગી ગયા પાછા અમદાવાદ આપણે મીનાવાડાના દર્શન કરીને મસ્ત એકદમ મજા આવી ગઈ કે એકદમ ગ્રીનરી હતું જોરદાર
તો હવે અત્યારે જમવાની કાંઈ ઈચ્છા નથી, કંઈ ભૂખ કાંઈ લાગી નથી. નકરી સોડાઓ રસ ને બધું પી સીપડા ને એવું ખાઈ ખાઈને આવું થઈ ગયા છે કડક એકદમ રેડી. તો હવે એસટી તો બધી ફૂલ છે અત્યારે. હવે ટ્રાવેલર્સમાં આવવું જોઈએ. હવે ટ્રાવેલર્સ હા ખબર પડે, અમારા કાકાનો છોકરો મૂકવા આવશે. હવે એને ખબર છે કેટલા ક્યાંથી ઉપડે. ટ્રાવેલર્સમાં કોઈ આવવાનું હોય નહીં, આપણે એસટીમાં આવવાનું. એન્ડ કાંઈ નહીં, ચલો વિડીયો ગમે તો લાઈક કરી નાખજો અને મીનાવાડાવાળાને આજુબાજુ બધા શેર કરી દો. ઓકે, તો ચલો.